કેસ સ્ટડી ડે 27 સાંભળ્યું તો હશે સંરક્ષિત ગણોતિયા. સંરક્ષિત ગણોતિયા એટલે ખેડિયાની જમીન. જે તે વખતે કાયદો આવેલો હતો કે ભાઈ ખેડિયાની જમીનનો કાયદો. ખેડિયાની જમીન એટલે આ કેવું નોર્મલ પરિભાષામાં કહેવાય કે ભાઈ ગણોતની જમીન હોય તો એને એ જે માણસ ખેડતું હોય એને જમીન આપવી પડે અને એ સરકારના નિયમ મુજબ આપવી પડે. હા, જે તે વખતનું થોડું ઘણું જે વળતર થતું તે જમીન માલિકને પણ ચૂકવવામાં આવતું હતું. કેસ કંઈક એ રીતનો હતો કે જે તે વખતે 1960ની આસપાસ આ જમીન સંરક્ષિત ગણોતિયાને ફાળવવામાં આવી. સંરક્ષિત ગણોતિયાને જ્યારે ફાળવવામાં આવી ને ત્યારે એ જગ્યા પર એને એવું કીધું હતું કે તમારી જે આટલી રકમ છે 200 રૂપિયા સમથિંગની રકમ હતી, 200 રૂપિયા રકમ તમારે જમીન માલિકને ચૂકવી આપી. થયું એવું કે સમય જેવો ગયો ને ત્યાં સુધી એને રકમ ચૂકવી નહીં. રકમ ના ચૂકવીને એટલે એ જમીનમાં મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી આવી ગયા. કારણ કે જે તે વખતે હતું પણ એવું કે જ્યારે આવું ના હતું તેનો કબજો ને જે માલિકીને બધું એ કલેક્ટર હસ્તક જતું રહેતું હતું. કલેક્ટરમાં જતી રહી જગ્યા. પછી 1980 સુધી કલેક્ટર સાહેબનું નામ કોન્સ્ટન્ટ ચાલ્યું આવતું હતું. પછી અચાનક જ એ જમીનના સર્વે નંબરો ચેન્જ થયા હતા જ્યારે એકત્રીકરણ બધું આવ્યું હતું એ વખતે. સર્વે નંબર જેવા ચેન્જ થયા ને એટલે એ નંબર ચેન્જ કરવાની સાથે સાથે મહેરબાન કલેક્ટર સાહેબ નીકળી ગયું અને જે મૂળ જમીન માલિક, ગણોત્યો નહીં, જે મૂળ જમીન માલિક હતું ને એનું નામ કન્ટિન્યુ થઈ ગયું. મૂળ જમીન માલિક એનો ફાયદો ઉઠાવવાનું ચાલુ કર્યું. જમીનનો કબજો હજી પણ સંરક્ષિત ગણોતિયા પાસે જ હતો અને આજની ઘડીએ સંરક્ષિત ગણોતિયા પાસે જ છે. એણે શું કર્યું, અલગ જે મૂળ માલિક હતા ને એને કેવું કર્યું, અલગ વેચાણ દસ્તાવેજો કરવાનું ચાલુ કર્યું. વેચાણ કરવાનું પહેલા તો જે વ્યક્તિનું નામ આવ્યું એ અવસાન પામ્યા હતા એટલે એમની વારસાઈ થઈ. પછી અલગ વેચાણો ચાલુ થયા. સંજોગોમાં જે જમીનના સંરક્ષિત ગણોતિયા હતા એમને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતનું ચાલી રહ્યું છે એટલે એમણે વાંધો ઉઠાવવાનું ચાલુ કર્યું. વાંધો ઉઠાવતી વખતે જ્યારે વેચાણ દસ્તાવેજોને ચેલેન્જ કરે એટલે શું કહેવામાં આવે કે ભાઈ આ તો બહુ સમય મર્યાદા છે, તમારી મેટર કાઢી નાખો. પણ સંરક્ષિત ગણોતિયાનો હક અબાધિત હોય છે. આ સંજોગોમાં એમણે મામલતદાર કૃષિ પંચમાં અપીલ કરવી જોઈએ. મામલતદાર કૃષિ પંચમાં અપીલ કરીને ભાઈ જે તે વખતે મહેરબાન કલેક્ટર સાહેબ હસ્તક ગયેલી હતી તો તમારી જમીનમાં જેટલી પણ રકમ ભરવાની થતી તે રકમ ભરવાની સાથે તમે જમીનની પરત માંગણી કરી શકો છો. અને એ સંજોગોમાં જો કલેક્ટર સાહેબને લાગે કે ભાઈ હા આપવા જેવી છે તો કલેક્ટર સાહેબ જમીનની ફરી ફાળવણી પણ કરતા હોય છે. એટલે એ વખતે તમારે કલેક્ટર સાહેબનો ઓર્ડર હોય તો કલેક્ટર સાહેબમાં અરજી કરીને રિવ્યુ માટે જઈ અને ફરીથી તમે જમીનમાં તમારા લોકોના નામ દાખલ કરાવી શકો છો. આ સંજોગોમાં જ્યારે આવી ભૂલ થયેલી હોય ક્ષતિ સુધારો, તમે ક્ષતિ સુધારાની એપ્લિકેશન કરશો તો એનાથી કોઈ પણ પ્રકારની સુધારો થવાનો નથી. આ સંજોગોમાં તમારી પાસે એક જ વિકલ્પ હોય છે કે કારણ કે સુધારો થશે તો બી તમને શું ફાયદો છે, સંરક્ષિત ગણોતિયાને શું ફાયદો છે. એટલે આ સંજોગોમાં તમારે શું કરવું જોઈએ, કલેક્ટર સાહેબ પાસેથી જમીન પાછી માંગવી જોઈએ. કારણ કે જમીન લીધી હતી કોણે, કલેક્ટર સાહેબે પોતે લીધેલી. અને જો એક વખત એ પોતે ફાળવણી કરશે તો એ આખા રેકર્ડ્સ પણ ધ્યાને આવશે. આખા રેકર્ડ્સ ધ્યાને આવશે તો પછી અલગ જેટલા પણ વેચાણ દસ્તાવેજો થયેલા હશે એ તો ઓટોમેટિકલી રદબાતલ થશે. હા, એ નોંધ ના રદબાતલ થાય. વેચાણ દસ્તાવેજ રદબાતલ કરવાની સત્તા માત્ર ને માત્ર સિવિલ કોર્ટ પાસે છે. પણ એટલીસ્ટ તમે રિઝલ્ટ પર આવશો એટલે જેથી કરીને આવી બધી જ્યારે ગણોતના પ્રોબ્લેમ હોય તો તમે મામલતદાર કૃષિ પંચમાં અપીલ કરો. કલેક્ટર સાહેબનો ઓર્ડર હોય તો તમે કલેક્ટર સાહેબના ઓર્ડરમાં જો તમને લાગે છે સુધારાની જરૂર છે તો સુધારા માટે તે એપ્લિકેશન કરો. એનાથી તમે નારાજ જ છો તો ઉપર જતા રહો એટલે કે SSRD. આવી રીતે તમારે અલગ જગ્યાએ અરજીઓ કરતી રહેવી પડે તો પછી તમને એનું નિરાકરણ મળે છે. આવા કેસ સ્ટડીના જાણકારીના અલગ વિડીયો આગળ પણ ચાલુ રહેશે. સહકાર આપવાનું ચાલુ રાખજો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.